નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોર્પોરેટ કાઠિયાવાડી કચ્છની વાતો ભાગ 2માં. સ્વામિનારાયણ મંદિર ભુજમાં સરસ મજાના ઉતારા લઈ ફ્રેશ થઈ અને અમે નીકળી ગયા છીએ ભુજ દર્શન માટે. ભુજમાં ઘણી બધી સાઇટો છે જ્યાં તમે ઓટો દ્વારા ખૂબ જ અનુકૂળ રીતે જઈ શકો છો. એટલા માટે અમે એક સરસ મજાની ઓટો બુક કરી અને સ્વામિનારાયણ મંદિરથી ખૂબ જ નજીવા ડિસ્ટન્સ ઉપર આવેલું છે કચ્છ મ્યુઝિયમ. લોકેશન, પાર્કિંગ, ડ્રાઇવિંગ અને ટાઈમ, આ 4 વસ્તુઓને બચાવવા માટે ઓટોનો આનંદ જરૂર માણવો જોઈએ. જે કચ્છના મ્યુઝિયમની આજ સુધી વાતો સાંભળી હતી એ કચ્છના મ્યુઝિયમને જોવા માટે જઈ રહ્યા છીએ. વાતોમાં ને વાતોમાં કચ્છનું મ્યુઝિયમ આપણી સામે હાજર થઈ ગયું છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વસ્તુઓના વિશાળ સંગ્રહ ધરાવતા મ્યુઝિયમની ફી વિશે હું વાત કરું તો વિદ્યાર્થીઓ માટે માત્ર 2 રૂપિયા છે, સામાન્ય ભારતીય નાગરિકો માટે 5 રૂપિયા અને ઇન્ટરનેશનલ ફોરેન વિઝિટર માટે 50 રૂપિયા છે. ગેટ પર એન્ટર થતાની સાથે અમને જાણવા મળ્યું કે અંદરની બાજુએ ફોટોગ્રાફી એલાઉ નથી. પણ હું અંદરની જે બ્રીફ કરું એમાં અલગ અલગ પ્રજાતિઓ, અલગ અલગ જાતિઓ અને અલગ અલગ સંસ્કૃતિઓનો ખૂબ જ સરસ મજાના મોડેલ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલા છે. કચ્છની ભાતીગળ કળાઓ, કચ્છનું ભરતકામ, ગૂંથણકામ, અવનવી મૂર્તિઓ, હજારો લાખો વર્ષો જૂની મૂર્તિઓનું ખૂબ જ સરસ મજાનું મોડેલ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલું છે. બહાર પણ તમે જોઈ શકો છો કેટલી મજાની તોપ અને કેટલું સરસ મજાનું વેલ મેન્ટેન્ડ ગાર્ડન છે. કચ્છ મ્યુઝિયમની સરસ મજાની વિઝિટ બાદ ઓટોવાળા અંકલ અમને લઈ ગયા છે રાવ લખપતજી છત્રી. છત્રી વિશે બ્રીફ કરતા એમણે કીધું કે હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ અહીંયા થયેલું છે. વાત સાંભળીને મનમાં તો ખૂબ જ આનંદ થયો, કારણ કે પિક્ચરની અંદર તો ખૂબ જ સરસ મજાના મોડલ્સ અને ઐતિહાસિક કિલ્લાઓ દર્શાવવામાં આવેલા છે. પરંતુ અહીંયા આવીને એવું જાણવા મળ્યું કે જ્યારે ભૂકંપ આવેલો ત્યારે આ સાઇટના જેટલા ઐતિહાસિક કિલ્લાઓ અને છતર્સ, જે બધા છત ને સ્ટ્રક્ચર્સ છે, તેને બહુ મોટા પ્રમાણમાં ડેમેજ અને હાનિ થઈ છે. મારી પાછળ તમે જોઈ શકો છો ભૂકંપ વખતે ઐતિહાસિક ઇમારતોને કેટલું નુકસાન પહોંચેલું છે. અહીંયા ઘણી બધી ખૂબ જ સરસ મજાની ઇમારતોને નુકસાન પહોંચેલું છે, છતાં હજુ અમુક સાઇટો હજી એમનેમ અડીખમ ઊભેલી છે. ભૂકંપની જેના પર કોઈ અસર નથી થઈ. એમાંની જ હું તમને 360 વ્યૂ બતાવું છું. અહીંયા તમે ઘણી બધી એવી સરસ મજાની સાઇટ જોઈ શકો છો જ્યાં તમને ઐતિહાસિક કિલ્લાઓ, મિનારો અને ઇમારતો દેખાશે. અમારા લૈલા મજનુ ટાઇટેનિકનો પોઝ આપે છે. આ પણ એક ખૂબ જ સરસ મજાની સાઇટ છે. બાંધકામ જૂનું છે બોસ, પણ ખૂબ જ સરસ મજાના કોલમ્સ ઐતિહાસિક મૂકેલા છે. અહીંયા આવી અને તમે મન ભરીને ફોટોગ્રાફી કરી અને આનંદની પળો માણી શકો છો. અમારો નેક્સ્ટ પોઈન્ટ છે મા આશાપુરા માતાજીનું મંદિર, જે સિટીની સેન્ટરમાં છે. થોડી જ વારમાં ઓટોવાળા અંકલે અમને ત્યાં ડ્રોપ કરી દીધા. તમારી સામે જે દેખાય છે તે મા આશાપુરા મંદિરનો મુખ્ય દ્વાર છે. મંદિરના ગેટની અંદર દાખલ થતાની સાથે જ ડાબા હાથ ઉપર આવશે મા આશાપુરા માતાજીનો મઢ. આજે તમને દેખાય છે તે આશાપુરા માતાજીના મંદિરનું પ્રાંગણ છે. ખૂબ ચોખ્ખું, સ્વચ્છ અને શાંત. મંદિરની અંદર દાખલ થતાની સાથે જ ખૂબ જ આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. આ છે આપણા કચ્છના દેવી આશાપુરામાં મઢવાડી. મંદિરના પ્રાંગણમાં એક પર્વત જેવું મોડલ રિપ્રેઝેન્ટ કરવામાં આવેલું છે, જેમાં ઘણા બધા દેવી દેવતાઓને પ્રસ્થાપિત કરવામાં આવેલા છે અને ખૂબ જ સરસ મજાના તમે અહીંથી દર્શન કરી શકો. તમારી સામે જે છે તે અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. ખૂબ જ સરસ મજાનું આધ્યાત્મિક વાતાવરણ છે. અને આ છે અમારા હરક પોદુડા જમાઈ, જે કેમેરો આવે એટલે ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. નેક્સ્ટ વિડીયોમાં આયના મહેલ અને પ્રાગ મહેલ કવર છે. કચ્છની વાતો ચાલુ રાખીશું. ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.